મોહેંજો-દડો જેવા શહેરો, ધોળાવીરા, આ બધું જ મિત્રો એ આપણો પ્રાચીન વારસો છે. અને મિત્રો આવા વારસામાં આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો વારસો એટલે શું? તો જે તમે જાણો છો તેમ કે વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ, જેને આપણે કહેવાય છે વારસો. મિત્રો વારસાની અંદર જોઈએ છે કે સંસ્કૃતિની અનેકવિધ બાબતો એક પેઢી પોતાની અનુગામી પેઢીને આપે છે. એ પેઢી પોતે મેળવેલ બાબતો તેમાં ઉમેરે છે અને વળી એ પેઢી પોતાની અનુગામી પેઢીને બધું જ શીખવે છે અને આપે છે. આમ પેઢી દર પેઢી જે કંઈ આપણને મળે છે તેને શું કહેવાય છે? વારસો. મિત્રો ખરેખર કહેવાય છે તો અહીંયા અનેકવિધ બાબતો એક પેઢી પોતાની અનુગામી પેઢીને, જેમ કે દાદા એ તમારા પપ્પાને આપ્યું, હવે તમારા પપ્પા એ તમને આપશે.